સાધનોમાં એક રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા બતાવી છે દેવી ભાગવતમાં કે રુદ્રાક્ષ કેમ ઉત્પન્ન થયું. આપણે જે ગળામાં રુદ્રાક્ષની માળાઓ પહેરીએ છીએ એમાં એક મુખી હોય, બે મુખી હોય, પંચમુખી હોય. તો આપણા ગળામાં એકમાત્ર રુદ્રાક્ષને પહેરીએ, પણ એ રુદ્રાક્ષની ઉત્પત્તિ ક્યાંથી? ત્રિપુરસ્ય વધાર્થાય દેવાનામ તારણાય ચ સર્વવિઘ્નોપશમનામ ઘોરાસ્ત્રમ ચિંતયમ. ત્રિપુર નામના રાક્ષસને મારવા માટે, દેવતાઓના ઉદ્ધાર માટે, સમસ્ત વિઘ્નોના નાશ કરવા વાળું અઘોરાસ્ત્રનું ચિંતન કરતા 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 1000 દિવ્ય વર્ષ સુધી ભગવાનની આંખો ખુલી રહી ગઈ, ભગવાન મહાદેવની. અને એ ભગવાનની આંખના એ પાણીના બિંદુઓ જે જગ્યાએ પડ્યા એમાંથી મોટા મોટા વૃક્ષ થયા અને એમાં જે ફળ લાગ્યા એ રુદ્રાક્ષ થયા. પરમાત્મા શિવના અશ્રુમાંથી જે નિર્માણ થયા એ રુદ્રાક્ષ છે. તેમાંથી 38 પ્રકારના રુદ્રાક્ષ બન્યા છે. કેટલા? આપણે તો 1-2 રુદ્રાક્ષને ખાલી જાણીએ છીએ. 38 પ્રકારના રુદ્રાક્ષ બન્યા છે. સૂર્ય નેત્રમાંથી એટલે કે જમણી કપિલ વર્ણના હતા તે 12 પ્રકારના બન્યા. ભગવાનના જમણા આંખમાંથી જે આંસુ પડ્યું એમાંથી 12 પ્રકારના બન્યા. ચંદ્ર નેત્ર એટલે કે ડાબી આંખમાંથી શ્વેત વર્ણવાળા 16 બન્યા. અને અગ્નિ નેત્ર એટલે કે ત્રીજા નેત્રમાંથી કાળા રંગના 10 હતા. આવા અનેક એવા વૃક્ષોની ઉત્પત્તિ થઈ. શ્વેત વર્ણશ્ચ રુદ્રાક્ષો જાતિતો બ્રાહ્ય ઉચ્ચતે ક્ષાત્રો રક્તસ્તથા મિશ્રો વેશ કૃષ્ણસ્તુ શુદ્રકઃ. દેવી ભાગવત કહે છે કે કયા વર્ણના લોકોને કેવા રંગનો રુદ્રાક્ષ પહેરવો જોઈએ. બ્રાહ્મણ હોય તો એને શ્વેત રંગનો રુદ્રાક્ષ પહેરવો જોઈએ. ક્ષત્રિય હોય તો એને લાલ રંગનો પહેરવો જોઈએ. વૈશ્ય હોય તો એને મિશ્ર વર્ણનો પહેરવો જોઈએ. અને શુદ્ર જ્ઞાતિના લોકોએ કાળા રંગનો રુદ્રાક્ષ પોતાના ગળામાં પહેરવો જોઈએ. ખાલી ગળામાં જ રુદ્રાક્ષ પહેરાયું નથી, કાનમાં પહેરાય છે, માથાની ચોટીમાં પહેરાય છે. એક મુખી રુદ્રાક્ષ સ્વયં ભગવાન શિવનું રૂપ છે. એક વક્ત્રઃ શિવ સાક્ષાત. એક મોઢાવાળો રુદ્રાક્ષ તમને મળે તો સમજવું આ સ્વયં ભગવાન શિવ મળ્યા છે મને. જે રુદ્રાક્ષને પહેરી રાખવાથી બ્રહ્મ હત્યા જેવા પાપ લાગતા હોય તો એમાંથી આપણને મુક્તિ મળે છે. સોનાની ચોરી કરવી બ્રહ્મ હત્યા જેવું પાપ છે. ન કરવાના કામ કરો, ગુરુ પત્નીમાં વ્યભિચાર કરો તો એ પણ બ્રહ્મ હત્યાનું પાપ છે. મા બાપની સામે તમે ચપ્પલ પહેરીને જાવ એ પણ બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. હવે અત્યારે તો ભગવાનના મંદિરમાં ઠેઠ જાય, લગ્નમાં તો ગણપતિના સ્થાપન સુધી જાય, કાઢે જ નહીં કોક લઈ જાય. તો શાસ્ત્રોમાં તો એક મુખી રુદ્રાક્ષ ભગવાન મહાદેવનું પ્રતીક છે. 2 મુખવાળા એ દેવી દેવતા બંનેનું રૂપ છે. 3 મુખવાળા સાક્ષાત અગ્નિ સ્વરૂપ છે, એ સ્ત્રીવધને મુક્ત કરે છે. બ્રહ્મા સ્વરૂપ છે, એ નરવધના પાપને મુક્ત કરે છે. પંચમુખી એ કાલાગ્નિ સ્વરૂપ છે, જે વસ્તુ ન ખાવાની ખવાઈ ગઈ હોય, ન કરવાના કામ કર્યા હોય એવા બધા જ પાપોમાંથી મુક્ત કરવા માટે પંચમુખી રુદ્રાક્ષ માણસે પહેરવો જોઈએ. એવું નહીં હો કે આ પહેર્યા પછી પાપ કરો વાંધો નહીં એમ. આ તો તમારાથી અજાણતાથી જે પાપ થયા છે એમાંથી મુક્તિ મેળવવી હોય તો તમે રુદ્રાક્ષ પહેરી અને એમાંથી મુક્ત થઈ જાઓ. પછી રુદ્રાક્ષને પહેર્યા પછી હવે તો દાદાએ કીધું છે આ પહેરો એટલે પાપ ન લાગે, આવું ધારીને કોઈ પાપ માટે ચડતા નહીં કે